હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી। તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। સવારના વાગી ગયા 6:30 અને બે વાગી છે ચા મોહન કે સાપા કિસાન ભાઈ બ્રશ કરી બાર સાપા જય શ્રી રામ ગાઈસ ચાપે બે કિસાન ભાઈ બે બ્રશ કરી બાર સાંજ આગો તો બ્રશ કરીને આવી ગયો ભાઈ જય શ્રી રામ કિશો જય શ્રી રામ। તો ગાઈસ હેડો जागव किस्सा चापी ले हड़ो तो जागव नो रिजल्ट मायनु रिजल्ट तो काका लेवा जशी साक्षी नो रिजल्ट एम आवशी रिजल्ट लेवा फटाफट चापी लेजो। मम्मी वाड़ा हो ना पप्पा तो खोगा हम ऊपर एडे सेक्शन लेवा जगवा जमाडी बा साक्षी तो आइयो गोगा फॉर्म पर साक्षी जय श्री राम अना तो रिजल्ट हो जागवनु साक्षीनु तो ये रिजल्ट लेवा जई जो जय गोगा जेमडी में जय गोगा जेमडी में हाँ जो रिजल्ट लઈને ફટલે ઘેર આવતો રે સ્કૂલ માં બેહીના રહેતો તો ગાઈસ છોકરો તો જો સ્કૂલ માં રિઝલ્ટ લેવા અને મેં હવારે ગોદરું પલાળી મેં કીધું પાડરમાં તો ગોદરું ધોવાનું છે ચાલુ પાણી તો પાણી ભરીશું બધું તો ગોદરું પલાળી મૂકીશું તો પેલા ગોદરા ધોઈ દઉં અને પછી કપડાને ધોઈ દઉં અને પછી નાવાનું કરું તો ગાઈસ 10 વાગી જશે મારા મેં તો નહીં લીધું બધું કામ પૂરું થઈ ગયું છે અને કાલે ગોદરું ધોયું હતું એ પાછા હુકવે તડકો આવશે બરોબર એટલે હુકાશે અને આરી હુકવે આગળ એરી અત્યારે સવારે ધોયું તો ગોદરા બધા પતી ગયા હવે કાલથી વધુ ધોવા નહીં એમાં કચરા પૂરું થઈ ગયું કપડાં વાસણ થઈ ગયો હવે વધવાનું કરીએ ભૂખ લાગીએ થોડો ઘણો નાસ્તો કરીએ અને પછી કરીએ ગવાર લીધી હ તે અત્યારે ગવારનું કરીશું અને જાગો સ્કૂલમાં જઈને પાછા આવ્યો અને સાક્ષીનું જાગોનું તો પોપટ થઈ ગયું કારણ કે રિઝલ્ટ આજે નહીં કાલે હ તે જઈને પાછો આવ્યો બચારો જાગો તો પાવ બહાર આવીને સ્કૂલમાંથી આવી પાવ રમવા જતો રહ્યો પછી ઘેર આવ્યો આવીને જતો રહ્યો તરત જ સાપા આવીને જ્યાં માહીને તો રિઝલ્ટ હતું માહીને 63% આવ્યા સાપા વાળા જઈ હવે આવશે એ બરાબર અધિકારીએ સાપા તો આવી ગયા ટૂંકા ફોર્મ પરથી કંટાળીને ઘેર આ તો ઘેર એટલે કંટાળો છે અને અમે બીજે શાક સમારવા ગવારનું સાઈ નાસ્તો લઈને બહાર જઈ જાગવા આવ્યો નહીં રહેતા શાક પાક સમારીએ 11:30 થઈ ગયા શાક ચડી ગયો આવ્યો और बदरी में की तो लोट और रोटली करे किसाब बना रही आराम करी जागो गेम रमा गोलू रमा गोलू हेलो गाइस कर दीजिए किसा ना गुड्डी बे रमू पैकिंग कर किसा मम्मा जे जाणु होते એટલે 2 મહિના નહીં રહેવાનું થેલો ભરે સો મોટો તે હેલો ગાઈસ કહેજે જય માતાજી કે જય શ્રી રામ કંદાતા નાયો નહીં તો હજુ નાયો ચોય નહીં નાયો હેટ નાયો તો ગોલું તો રમે જાય છે ગાડી રમે ગાડી હું બનાવી જાઉં છું રોટલી ક્રિશા એનું કોક ધોવો હ ક્રિશા આપવા જાગવ અને ગોલું ખાવી ગયા 12 વાગી ગયા મૂળ કિસ્સા બે ખાવા ગઈ ગઈ છીએ જાગો પાણી જોવા હો હળવા ખાઈ લઈએ ભૂખ લાગી તે ખાતું અને કચરા પોતું અને કચો વડે જીવા પોતું કરું અને મમ્મી વાસણ તો બેઠી વાસણ ઘસી રહી એટલે તો અમે ચા અને અમે ચા પીએ બીજી છીએ હું પપ્પા કિસ્સા ઊંઘી હો કિસ્સા ઉભી થા ચા પીવા અને મારા પપ્પા જાગતો ગોવા ફોર્મ પર જોઈ અને મારા મમ્મી બેઠી નકા પર બેઠી હતી પપ્પાના કાપે મારા નહીં કાપતી હા
7 વાગી જશું અને અમે જતો બજાર તે પકોડી લાવ્યા હતા તે કિસ્સા જાગર 2 પકોડી ખાધી અને હું માહી અને કિસ્સા પર 3 જણા બજારમાં જ પકોડી ખાઈ દીધી તો પકોડી ખાધી તે ભૂખ નહીં તે કિસ્સા પર કે મારે તો ખાવું નહીં અમે તો પેલી ખીચડી બનાવી હો અને બીજું કંઈ બનાવવું નહીં હેડો હવે પુદરો લઈએ 8 વાગ્યા ને તો મારી મમ્મી બનાવો છે અને મારા પપ્પાને જાકો ફોન જોવી છે મમ્મી 8 વાગ્યા તો તું બનાવો અત્યારે ખડા પ્રસાદ શું કહેવાય લે હા શું કહેવાય મને કહેવાય કડા પ્રસાદ તો ગાઈસ માં ખિસ્સા પપ્પા તો ને ઇન્સ્ટામાં રીલ્સ જોઈ ને બધા વિડીયો આવે ને એમાં મોકલો આ બનાવે પેલું બનાવે ને તે હું કે હમણાં કે ખાવું નહીં અને હવે ને તે શું કે ખબર હે ફોનમાં ઇન્સ્ટામાં આવી ને રીલ્સ તેમાં રીલ્સ મોકલી મને કે આરી બનાવે તે આરી હોય ને ખાલી હે ને ગુરુદ્વારમાં જ બને હા પ્રસાદી મતલબ ઘેર બનાવાય પણ એક આરી પ્રસાદી ગુરુદ્વારમાં બને હા તે અને એક દાડો ખાધી ને કંપનીમાં તે મને કેવી બનાવજે તે હું એવી બનાવું પ્રસાદી હવે ફર્સ્ટ ટાઈમ બનાવી આવીએ તે મને ખબર નહીં પણ ટ્રાય તો કરીએ પ્લસ ટ્રાય કરવાનું હલવો ગમે તેવું હોય ટ્રાય કરવું પડે પેલા વખત હલવો બનાવે તો મખંડી હલવો કેટલો મસ્ત બને તો બહુ મસ્ત બને તો ટ્રાય કરીએ 8 વાગી જાઉં અને કિસ્સા અને પપ્પા બે ખાવા બેસી જઈએ તો અમારે તો ખરા પ્રસાદ રોમ ભૂલી જાઉં એરીએ બનાવી હોય મસ્ત દેખાય ને એકદમ સોફ્ટ બની હોય જુઓ એકદમ સોફ્ટ ખીચડી રોટલી હાલ બનાવી 2-3 રોટલી લોટ પડે તો તે પ્રસાદી બનાવી ખીચડી બનાવી અને આપણે ખીચડીમાં ખાવા મીએ મારું લે મરચાં બનાવ્યા ઝાડા ગાઈ તમે હવે ખાઈ લઈએ તે આગળનો તો પકોડી ખાધી ને તે ભૂખ નહીં આખો દાડો ફોન જો ને જો કરો આખો દાડો તો જોયો નહીં જુઠ્ઠું ના બોલે હાલ જોયો જુઠ્ઠું ના બોલે તો હેડો ગાઈ હું હવે ખાઈ લઉં બાપા રખડામાં બહુ આખી પલળી જઈશું હવે ખાઈએ ભૂખ જેવું તો નહીં પણ બહુ ચાકા બોટા કરી લઈએ શું કેવું હા અમે ખાઈ લઈએ ત્યાં હવે પંગ્યા અને કિસ્સા વાસણ ધોવા ગયા તો ગાઈસ અમે તો ખાધું અને વાસણ લાવ્યા મમ્મી કરી કચ્છા કુદાડા જય શ્રી રામ કહીએ જય શ્રી રામ મમ્મી જય શ્રી રામ જય માતાજી જાગો જય શ્રી રામ પપ્પા જય શ્રી રામ તો ગાઈસ તમે બધાને જય શ્રી રામ તો અમારા વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરજો